સીમિત પ્રક્રિયકના જે આપણા દાખલા છે એમાં હું તમને એક બીજો વધારાનો દાખલો છે એ સમજાવવા પ્રયત્ન કરું કે જેને કારણે તમને આમાં વધારે ખ્યાલ આવશે. બુકમાં છે એવું જ છે, 70 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 20 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ એ બેને મિશ્ર કરીએ તો એમાંથી મળતો જે એમોનિયા વાયુ છે એનો જથ્થો કેટલો હશે. જથ્થામાં આપણે ગ્રામમાં પણ ગણીશું અને મોલમાં પણ ગણીશું. તથા સીમિત પ્રક્રિયક કયો છે અને કયો પ્રક્રિયક કેટલા ગ્રામ બાકી રહેશે, આટલી આપણે અહીંયા બાબતોને મેળવવાની છે. તો પહેલા તો જે તમને વાક્ય રચના આપી છે એના પરથી આપણે પ્રક્રિયા સમીકરણ લખીએ તો પ્રક્રિયા સમીકરણમાં N2 વાયુ H2 વાયુ સાથે સંયોજાય છે એટલે આપણે H2 લખીએ અને એમાંથી તમને એમોનિયા મળે છે એટલે એના પરથી આપણે લખીશું NH3. સમીકરણ બેલેન્સ કરીએ તમને આવડે છે એટલે N2 + 3H2 gives 2NH3. હવે અહીંયા તમને બધું જ વજન ગ્રામમાં કિલોગ્રામમાં આપ્યું છે એટલે આપણે આના પરથી જે તત્વયોગમિતીય આપણે જે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે લખીએ તો N2 એટલે તમારું 28 ગ્રામ થાય. H2 હાઇડ્રોજન વાયુ છે 2 ગ્રામ, એ ગુણ્યા 3 કરીએ એટલે 6 ગ્રામ થયું. એમોનિયા 14 ને 3 17 ગુણ્યા 2 એટલે 34 ગ્રામ થશે. એટલે તમે આટલું તો અહીં સમજી શકો છો કે ભાઈ 28 ગ્રામ N2 6 ગ્રામ H2 સાથે સંયોજાય તો એમાંથી તમને 34 ગ્રામ એમોનિયા મળે. આપણને આપેલો જથ્થો છે એ કિલોગ્રામમાં છે, 70 કિલોગ્રામ N2 અને 20 કિલોગ્રામ H2. તો કિલોગ્રામને પહેલા ગ્રામમાં આપણે ફેરવવા પડે તો ગ્રામમાં ફેરવીએ છીએ તો અહીંયા થશે તમારા 70,000 ગ્રામ અને 20 કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો 20,000 ગ્રામ. બરાબર, આપણી પાસે હવે જે જથ્થો છે આટલો છે. મેં તમને કહ્યું છે કે તમારે પહેલું કામ શું કરવાનું, સીમિત પ્રક્રિયક શોધવાનું જ કામ કરવાનું અને એના માટે આપણે બે રીતે ગણી શકીએ. પહેલી રીત 28 ગ્રામ N2 સાથેની પ્રક્રિયાથી તમને 6 ગ્રામ H2 વપરાય છે. બરાબર, તો તમને આપેલો જથ્થો કેટલો છે તો કે 70,000 ગ્રામ. એના માટે કેટલા ગ્રામ H2 વપરાશે એટલે તમે 70,000 ગુણ્યા 6 છેદમાં 28 કરશો તો તમને અહીંયા જે જવાબ મળે છે એ 15,000 ગ્રામ આવશે. 15,000 ગ્રામ H2 વપરાય. હવે જોઈ લો, મળેલો જવાબ 15,000, આપણે આપણો જથ્થો 20,000 છે એટલે સ્વાભાવિક છે કે એનો મતલબ છે કે આ આપેલા જથ્થા કરતાં મળતો જવાબ ઓછો છે એટલે H2 નો જથ્થો વધારે છે એટલે આ સીમિત પ્રક્રિયક નહીં હોય. ખ્યાલ આવી જાય એવું છે. બીજા સ્ટેપ પર જઈએ. હવે ઊંધા 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરવા 28 ગ્રામ N2 વાયુની જરૂર પડે એટલે વપરાય. તો 20,000 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી N2 નો જથ્થો. તો હવે આપણે અહીં લખીશું 20,000 ગુણ્યા 28 છેદમાં 6 અને એ રીતે તમારો જે જવાબ આવે છે એ છે 93,333 93,333 ગ્રામ N2 વપરાય. ચાલો ચેક કરી લો. આપણને આપેલો જથ્થો 70,000 છે, જરૂરી છે 93,333 એટલે સ્વાભાવિક છે કે અહીંયા જવાબ તમારો વધારે આવી જાય છે એટલે 70,000 કરતા આ જવાબ વધ્યો એટલે એનો મતલબ છે કે N2 આ તમારો સીમિત પ્રક્રિયક થઈ ગયો. આટલો મહત્તમ જથ્થો તમારો વપરાશે. તો આના પરથી માટે
સીમિત પ્રક્રિયક N2 વાયુ ગણાય. આ તમને પહેલો જવાબ મળી ગયો. ચલો હવે બીજો જવાબ, કયો પ્રક્રિયક કેટલો વધશે? તો સીમિત પ્રક્રિયક N2 છે તો સ્વાભાવિક છે કે તમારો બાકી રહેતો જે પ્રક્રિયક આવવાનો છે H2 જ આવવાનો છે, કારણ કે એનું મળેલું જે તમારું વપરાતો જે જથ્થો છે એ 15,000 છે અને લીધેલો જથ્થો 20,000 છે. તો આપણે લખી શકીએ કે પ્રક્રિયામાં H2 વાયુ બાકી રહેશે. હવે કેટલો બાકી રહેશે તે માટે તો કે આપેલો જથ્થો ઓછા વપરાતો જથ્થો બરાબર 5,000 ગ્રામ H2 વાયુ બાકી રહેશે. ચલો આ બીજો જવાબ પણ તમારો આવી ગયો. કેટલો જથ્થો બાકી રહેશે કયા વાયુનો આવી ગયું. ત્રીજા જવાબ પર જઈએ, જે અગત્યનો છે આપણો, એ જે પહેલો જ પૂછેલો છે. મળતા વાયુનું એટલે કે એમોનિયા વાયુ છે તમારો, એનો જથ્થો શોધવાનો છે. તો એના માટે આપણે જે તમને હવે સીમિત પ્રક્રિયક મળ્યો છે એના સ્ટેપ પરથી જ જવાય. તો તમને ખબર છે કે 28 ગ્રામ N2 વાયુના આપણે પ્રક્રિયાથી તમને 34 ગ્રામ એમોનિયા વાયુ મળે છે, જે ઉપર લખ્યું છે એ પ્રમાણે. તો પદ આ જ રીતે લખાશે, 28 ગ્રામ N2 વાયુમાંથી 34 ગ્રામ NH3 મળે. તો 70,000 ગ્રામ N2 વાયુમાંથી મળતા NH3 નો જથ્થો શોધો. અથવા કેટલો? તો 70,000 ગુણ્યા 34 છેદમાં 28. તો જે જવાબ મળ્યો એ છે 85,000 ગ્રામ NH3 મળે. હવે તમને જથ્થો જો ગ્રામમાં પૂછ્યો છે તો તમારો 85,000 ગ્રામ NH3 મળે છે, આવી ગયું. ચાલો હવે કિલોગ્રામમાં પૂછ્યો તો ભાઈ તમે લખશો, માટે 85 કિલોગ્રામ NH3 મળશે. આ તમારો કિલોગ્રામને આધારિત જવાબ કિલોગ્રામમાં. અને એને બદલે તમને જથ્થો મોલમાં પૂછ્યો તો મોલમાં જથ્થો પૂછીએ છે તો આપણે એના પરથી લખી દઈએ માટે 85,000 એમોનિયાનું મોલર દળ છે 17 ગ્રામ પ્રતિ મોલ, એટલે ભાગ્યા 17 કર્યા તો તમને મળશે 5,000 મોલ NH3 મળશે. એટલે તમને જવાબ જથ્થાનો મતલબ ગ્રામમાં પણ હોઈ શકે, કદાચ કિલોગ્રામમાં પણ ગણાય, પણ મોલમાં પણ પૂછીએ તો આપણે મોલર દળ વડે એને ભાગીશું એટલે તમને મોલમાં જવાબ મળી જશે. તો આ પ્રમાણે તમે આ દાખલાને ગણી શકો છો. હજુ એક ઉદાહરણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. બીજું ઉદાહરણ છે 200 ગ્રામ મિથેન વાયુનું 600 ગ્રામ O2 વાયુની હાજરીમાં દહન કરતા મળતા CO2 વાયુ અને H2O વાયુનો જથ્થો શોધો. સીમિત પ્રક્રિયક શોધો તથા કયો પ્રક્રિયક કેટલા પ્રમાણમાં વધશે તે શોધો. તો અહીંયા તમને હવે મિથેનનું હવાની હાજરીમાં દહન કયું છે એટલે આપણે સમીકરણ લખીએ, CH4 પ્લસ O2, જેમાંથી તમને બે નિપજ મળે છે, એક CO2 વાયુ મળે છે અને બીજું H2O પાણીની બાષ્પ મળે છે. હવે આને પણ આપણે સંતુલિત કરવું પડે. અહીંયા તમારા 4 હાઇડ્રોજન છે એટલે આપણે 2 વડે H2O ગુણ્યા એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. તો ઓક્સિજનની સંખ્યા 2 + 2 4 થઈ, એટલે અહીંયા 2O2 લખવા પડશે. હવે અહીં જોઈ શકો છો, અહીં પણ તમને બધું તમને વજન ગ્રામમાં આપ્યું છે એટલે આપણે અહીંયા આ જે પ્રક્રિયકો નિપજો છે એને પણ આપણે પહેલા ગ્રામમાં વજન શોધી લઈએ. CH4 એટલે 12 ને 4 16 ગ્રામ મિથેન છે. ઓક્સિજન 16 દુ 32 દુ 64 ગ્રામ થશે. ઓક્સિજન તમારા 64 ગ્રામ છે. કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ
મોલર દળ થશે. પાણીનું 18 ગુણ્યા 2 એટલે 36 ગ્રામ થશે. આ જથ્થો થઈ ગયો. એટલે આમ કહી શકાય કે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે દહન પામે તો તેમાંથી તમને 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ H2O મળે. મોલમાં જઈએ તો 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે સંયોજાય 1 મોલ CO2 અને 2 મોલ H2O આપે. બંને રીતે આપણે સમજવાનું છે. ચાલો હવે જથ્થો ગ્રામમાં છે એટલે આપણે અત્યારે ગ્રામની જ ગણતરી કરીશું. તો 200 ગ્રામ મિથેન આપ્યું છે અને 600 ગ્રામ ઓક્સિજન છે. તો પહેલું કામ શું કરવાનું? સીમિત પ્રક્રિયક શોધવાનું. અને એના માટે મેં તમને 2 રીત સ્ટેપ પ્રમાણેની સમજાવી કે આપણે પહેલા સીધી રીતે સ્ટેપ મૂકવાનું, બીજું ઉલટી રીતે મૂકવાનું. એમાં તમને સીમિત પ્રક્રિયક પહેલા સ્ટેપમાં મળી શકે ને બીજામાં પણ મળે. તો આપણે લખીએ છીએ હવે 16 ગ્રામ મિથેન સાથેની પ્રક્રિયા માટે 64 ગ્રામ O2 ની જરૂર પડે. તો 200 ગ્રામ મિથેન સાથે કેટલા ગ્રામ O2 ની જરૂર પડશે? તો 200 ગુણ્યા 64 છેદમાં 16. તો આ તમારી ગણતરીનો જે જવાબ છે એ જવાબ આવે છે તમારો 800 ગ્રામ. 800 ગ્રામ O2 વપરાય. આ તમારો પહેલો જવાબ આવ્યો. હવે જવાબ એટલે આપણે જે સીમિત પ્રક્રિયક શોધવાનો છે તેના માટેનું. અહીં O2 કેટલા આપ્યા છે? 600 ગ્રામ. મળે છે કેટલા? 800 ગ્રામ. એટલે સ્વાભાવિક છે કે આના કરતાં આ મૂલ્ય ઓછું છે. એટલે અહીં તમે પહેલામાં જ શોધી કાઢ્યું કે ભાઈ સીમિત પ્રક્રિયક ઓક્સિજન છે. એટલે તમે સીધું અહીં લખીશું, બીજા સ્ટેપ લખવાની જરૂર નથી, જરૂર પડવાની છે એની. અત્યારે તમારો જવાબ તો આવી જાય છે કે ભાઈ માટે સીમિત પ્રક્રિયક O2 છે અથવા ગણાય. બરાબર, આ તમારો આવી ગયો. ચાલો પછી આપણે હવે કયો પ્રક્રિયક વધે છે, કેટલા પ્રમાણમાં, તો કયો વધવાનો છે હવે ખબર પડી જવાની છે. મિથેન વધવાનો છે, પણ કેટલા પ્રમાણમાં વધવાનો છે એ પણ આપણે ગણી લઈએ. તો એના માટે આપણે ઊંધું સ્ટેપ મૂકીશું હવે કે ભાઈ 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા 16 ગ્રામ મિથેન વપરાય. 64 ગ્રામ O2 સાથેની પ્રક્રિયા માટે 16 ગ્રામ મિથેન વપરાય. તો 600 ગ્રામ O2 સાથેની પ્રક્રિયા માટે કેટલા ગ્રામ મિથેન વપરાશે? તો 600 ગુણ્યા 16 ભાગ્યા 64. તો આનો તમારો જે જવાબ આવે છે એ 150 ગ્રામ મિથેન વપરાય. ચાલો જવાબ આવ્યો 150. આપેલો છે જથ્થો 200 ગ્રામ. એટલે આના કરતાં આ જથ્થો ઓછો છે એટલે સ્વાભાવિક છે કે 150 ગ્રામ વપરાયા પછી 200 માંથી 50 ગ્રામ બાકી રહેશે. એટલે આપણો બીજો જવાબ માટે બાકી રહેતો પ્રક્રિયક મિથેન છે. અને કેટલા ગ્રામ બાકી રહેશે? તો કે 200 ઓછા 150 બરાબર 50 ગ્રામ મિથેન બાકી રહેશે. આ તમારો બીજો જવાબ પણ આવી ગયો. ચાલો હવે અંતિમ CO2 અને H2O નો જથ્થો શોધવાનો છે આપણે. તો CO2 અને H2O નો જથ્થો શોધવા માટે આપણે જે સમીકરણ છે એના પરથી હવે તમને મળી ગયો છે સીમિત પ્રક્રિયક O2. એટલે જે સીમિત પ્રક્રિયક હોય એના જથ્થા પરથી જ આપણે ગણતરી કરવાની. તો સમીકરણ પ્રમાણે લખીએ કે 64 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી પહેલે CO2 લઈએ તો કે 44 ગ્રામ CO2 મળે છે. તો એને બદલે તમે 600 ગ્રામ O2 લેશો તો એમાંથી મળતા CO2 નો જથ્થો કેટલો? તો આપણે 600 ગુણ્યા 44 છેદમાં 64 કરીશું તો તમારો જવાબ આવે છે
412.5 ગ્રામ CO2 મળે. આ તમને પ્રાપ્ત થતા CO2 નો જથ્થો મળી ગયો ગ્રામમાં. એવું જ આપણે H2O વાયુ માટે H2O વાયુ માટે લઈ લે કે પાણી બાષ્પ માટે લઈએ તો એના માટે પણ આ જ વપરાશે કે ભાઈ 64 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી અથવા તો O2 વપરાય તો એમાંથી તમને 36 ગ્રામ H2O મળે છે. તો 600 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થતા H2O નો જથ્થો કેટલો? તો 600 ગુણ્યા 36 છેદમાં 64. તો અહીં તમારો જે ગણતરી કરીને જવાબ આવશે એ છે 337.5 ગ્રામ. આ તમને H2O મળે છે. 337.5 ગ્રામ H2O તમારું મળશે. બંને જવાબ તમારા છે એ અત્યારે ગ્રામમાં આવ્યા. ધારો કે તમને મોલમાં પૂછે છે તો તમારે CO2 નો જથ્થો મોલમાં શોધવો છે. તો NCO2 બરાબર મળેલો જથ્થો તમારો છે 412.5 અને એનો મોલર દળ થાય 44. તો એના વડે ભાગશો 412.5 ભાગ્યા 44 કરશો તો તમને જવાબ મળે છે 9.37 મોલ CO2. એવી જ રીતે આપણે પાણીની બાષ્પના મોલ શોધીએ. H2O નો જથ્થો મોલમાં NH2O તો એનું વજન મળ્યું તમને 337.5 છેદમાં એનું મોલર દળ છે 18. ભાગાકાર કરશો તો જવાબ મળે છે 18.75 મોલ H2O મળશે. તો તમને ગ્રામમાં પૂછે તો પણ શોધી શકાય, મોલમાં પૂછે ધારો કે પૂછે છે તો આપણે મોલમાં પણ આ રીતે સીધા સ્ટેપમાં શોધી શકીએ છીએ. તો આ પ્રમાણે સીમિત પ્રક્રિયકની મદદથી આપણે આ દાખલા ગણવાના આવશે. આની પ્રેક્ટિસ કરજો કારણ કે આ 3 માર્ક સુધીમાં પૂછી શકાય, 4 માર્ક સુધીમાં પણ જઈ શકાય એવા દાખલા છે.